વિંધાયેલું ધ્રુવજીનું હૃદય બહુ સંતપ્ત હતું. તેથી પોતાના જીવનનું લક્ષ્ય સ્થિર કર્યું ત્યારે સાવકી માતાના દુર્વ્યવહારને તેઓ ભૂલ્યા ન હતા. તેમની ભક્તિમય આરાધનાને અંતે જ્યારે ભગવાન તેમની સમક્ષ પ્રગટ થયા હતા ત્યારે મુક્તિ આપનાર ભગવાન પાસેથી તેમણે આ ભૌતિક જગતમાંથી મુક્તિની માગણી કરી ન હતી. તેથી પોતાના મનમાંની ભૌતિક માગણીઓ માટે તેઓ બહુ જ લજ્જિત હતા. શુદ્ધ ભક્ત હંમેશા કોઈ પણ જાતના ભૌતિક ઈચ્છાથી રહિત હોય છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં આ બધાનું આસુરી સંપત્તિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. શુદ્ધ ભક્ત ભગવાન પાસેથી કશી માગણી કરતો નથી. ભગવાનની ખરા અંતરથી સેવા કરવી એ જ એની ચિંતા હોય છે. ધ્રુવજી તો કેવળ 5 વર્ષની ઉંમરે એકલા જ ભક્તિ કરવા માટે જંગલમાં ગયા હતા. પરંતુ ભક્ત જો વિશિષ્ટ હેતુ ધરાવતો હોય તો ભગવાન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તે જાણે છે અને તેથી તેઓ ભક્તની ભૌતિક ઈચ્છાઓ અપૂર્ણ રહેવા દેતા નથી. ભગવાન ભક્તો ઉપર આવા વિશેષ અનુગ્રહ પણ કરે છે. ભગવાન વિષ્ણુએ ધ્રુવજીની પોતાના વડદાદા બ્રહ્માના સ્થાનથી પણ વધારે મહિમાવંત સ્થાનની માગણી પરિપૂર્ણ કરી હતી. આ શ્લોકમાં ભગવાનનું મુક્તિપતિ તરીકે વર્ણન કર્યું છે, જેનો અર્થ છે જેમના ચરણ કમળ તળે મુક્તિના બધા જ પ્રકાર હોય છે. મુક્તિના 5 પ્રકાર છે: સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને શ્રાષ્ટિ. કોઈ પણ ભગવાન ભક્તિ પારાયણ મનુષ્ય મેળવી શકે એવી આ 5 પ્રકારની મુક્તિઓ છે. સાયુજ્ય મુક્તિ ભગવાનની દૈદીપ્યમાન નિર્વિશેષ બ્રહ્મ જ્યોતિ સાથે એકરૂપ થવાની હોય છે. મુક્તિ એટલે ભાગવત સેવામાં જોડાઈ જવું. ધ્રુવ મહારાજ બ્રહ્માજીના સ્થાનથી પણ વધારે મહાન સ્થાનમાં રહીને આ ભૌતિક જગત ઉપર પ્રભુત્વ મેળવવા ઈચ્છતા હતા. ભગવાનના પ્રાગટ્ય પછી ધ્રુવજીએ જ્યારે વિચાર કર્યો કે પોતાની નિશ્ચયની છેવટના વરદાન સાથે સરખામણી કરી ત્યારે તેમને સમજાયું કે પોતાને તો કાચના ટુકડા જોઈતા હતા, પરંતુ તેને બદલે પોતે ઘણા હીરા મેળવ્યા હતા. તેમણે જ્યારે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા ત્યારે તરત જ તેમને બ્રહ્માજીના સ્થાનથી વધારે મહિમાશાળી સ્થાનની પોતાની માગણીની મહત્વહીનતાની પ્રતીતિ થઈ હતી. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવાથી ધ્રુવજી જ્યારે વાસુદેવ ભૂમિકામાં સ્થિત થયા હતા ત્યારે તેમના તમામ ભૌતિક સંસર્ગ દોષો દૂર થઈ ગયા હતા. ભગવાન પાસેથી બધા જ ઈચ્છિત વરદાન મેળવ્યા બાદ પણ તેઓ ખિન્ન થયા હતા. એ આ જ કારણો હતા. ભગવાને ધ્રુવ મહારાજની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી હતી. સાવકી માતા તથા સાવકા ભાઈ પ્રત્યેનો બદલો લેવાની વૃત્તિ તેની સંતોષાઈ ગઈ હતી. વડદાદાના સ્થાનથી વધારે મહિમાવંતુ સ્થાન મેળવવાની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ હતી અને તે સાથે જ ધ્રુવલોકમાંનું તેમનું શાશ્વત સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું હતું. સનાતન ગ્રહલોક પ્રાપ્ત કરવાની ધ્રુવજીની સિદ્ધિ તેમણે પોતે વિચારેલી ન હતી. ભગવાને ધ્રુવજીને આ ભૌતિક જગત ઉપર 36,000 વર્ષ પૂર્વેના રાજ્ય કરવાની તેનો ઘણા મોટા યજ્ઞ કરી અને ભૌતિક જગતમાંના સર્વશ્રેષ્ઠ વિખ્યાત રાજા થવાની તક આપી હતી. અને આ બધા ભૌતિક સુખો ભોગવ્યા પછી પણ ધ્રુવજીને દિવ્યલોકમાં વૈકુંઠ લોકમાં પદ ઉન્નતિ મેળવવાની હતી, જેમાં ધ્રુવલોકનો સમાવેશ થાય છે. ધ્રુવજી પોતે જ પોતાના ખિન્નતાનું કારણનું સ્પષ્ટીકરણ કરે છે. સનંદન, સનત, સનાતન અને સનતકુમાર આ 4 સુવિખ્યાત બ્રહ્મચારીઓ જેવા સંત પુરુષો પણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન પામતા પહેલા અનેક જન્મો સુધી યોગ સાધના કરી સમાધિ દશામાં રહ્યા હતા. ધ્રુવ મહારાજે તો માત્ર 6 માસની ભક્તિ સાધના દ્વારા જ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા હતા.
ભૌતિક જગત ઉપર રાજ્ય કરવાની અને અન્ય જીવો પ્રત્યે બદલો લેવાની પોતાની વૃત્તિ માટે ધ્રુવજીને ઘણો શોક થયો હતો. અરે જુઓ તો ખરા, હું કેવો અભાગ્યો છું, જેઓ જન્મ મરણના પુનરાવર્તનની શૃંખલાને તત્કાળ કાપી શકે એવા ભગવાનના ચરણ કામણ પાસે હું ગયો, છતાં પણ મારી મૂર્ખતાવશ મેં એવી વસ્તુઓની યાચના કરી કે જે નાશવંત છે. મનુષ્ય જ્યાં સુધી આત્મા અથવા તો આધ્યાત્મિક સ્થિતિને સમજવાના મુદ્દા પર આવતા નથી, ત્યાં સુધી તે જે કંઈ કરે છે તે બધું અજ્ઞાન જ છે. હિરણ્યકશિપુએ જ્યારે ભગવાન પાસેથી અમરત્વની માગણી કરેલી, ત્યારે બ્રહ્માજી એ એવું વરદાન આપવાની પોતાની અસમર્થતા દર્શાવી હતી, કારણ કે તેઓ પોતે પણ અમર નથી. તેથી અમરત્વ અથવા તો જન્મ મૃત્યુના ફેરાની સંપૂર્ણ સમાપ્તિ તો ભગવાન પોતે જ આપી શકે છે. તેમના પુણ્ય કર્મના ફળનો ક્ષય થયા પછી ઉચ્ચતર ગ્રહલોકમાં વસનારા બધા દેવોને આ પૃથ્વી ઉપર પાછા આવવું પડે છે. તેઓ મહાન વૈષ્ણવ નારદ મુનિના શિષ્ય હોવા છતાં નારદજીના સમુચિત ઉપદેશને ગ્રહણ કરી શક્યા ન હતા. આ ઉપદેશોની ઉપેક્ષા કરી તે માટે હવે ધ્રુવજીને ઘણો ખેદ થયો હતો. ધ્રુવ પોતાના ગુરુ ઉપદેશને ગંભીરતાપૂર્વક સ્વીકારી શક્યા નહીં અને તેથી તેમની ચેતના ભ્રષ્ટ થઈ હતી. તેથી ધ્રુવ મહારાજ બહુ શોકગ્રસ્ત થયા હતા. તેમ છતાં ભગવાન એવા કૃપાળુ છે કે ધ્રુવે ભક્તિ કરી, તેથી તેમણે ધ્રુવનું વૈષ્ણવનું પરમ ધ્યેય પ્રદાન કર્યું હતું. ધ્રુવ મહારાજે શોક કર્યો, હું ભ્રામક માયાશક્તિના પ્રભાવમાં હતો. વાસ્તવિક તથ્ય વિશે અજ્ઞાની હોવાથી હું માયાના ખોળામાં ઊંઘતો હતો. ભેદ દ્રષ્ટિ હેઠળ મેં મારા ભાઈને શત્રુ તરીકે જોયો અને તેઓ મારા શત્રુ છે એવું માનીને હૃદયમાં હું ખોટી રીતે દુઃખી થયો. જોકે દેખીતી રીતે આપણે ભૌતિક જીવનમાં જાગતા હોઈએ છીએ તો એ આત્મા તથા પરમાત્મા સમયે માહિતી ન હોવાથી આપણે કેવળ કલ્પનામાં ઘણા મિત્રો તથા શત્રુઓ ઉત્પન્ન કરીએ છીએ. વાસ્તવિક હકીકત એ છે કે બધા જીવો ઈશ્વરના પુત્રો છે અથવા તેમની તટસ્થ શક્તિની આડ પેદાશો છે. પ્રાકૃતિક ગુણોના સંસર્ગથી દૂષિત થયા હોવાથી આપણે એક ચિત્કણ ચેતન આત્માને બીજાથી ભિન્ન ગણીએ છીએ. તે પણ એક જાતનું સ્વપ્ન છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્યો ખરેખર વિદ્વાન છે તેઓ પંડિત, બ્રાહ્મણ, હાથી, કૂતરો અને ચંડાળ વચ્ચે ભેદ કરતા નથી. તેઓ બાહ્ય શરીરના સંબંધો જોતા નથી, બલકે તેઓ વ્યક્તિને ચેતન આત્મા તરીકે જુએ છે. વધારે ઊંચી સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે ભૌતિક શરીર 5 ભૌતિક તત્વો પંચ મહાભૂતના સંયોગ સિવાય બીજું કંઈ છે જ નહીં. તે પણ ખરા અર્થમાં માણસની શરીર રચના અને દેવની શરીર રચના એક સમાન છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણે બધા પરમ ચૈતન્ય ઈશ્વરના અભિન્ન અંશો એવા તો એક ચિત્કણ છીએ. ભૌતિક કે આધ્યાત્મિક રીતે મૂળ આપણે એક છીએ, પરંતુ માયાશક્તિની દોરવણી પ્રમાણે આપણે મિત્રો કે શત્રુ બનાવીએ છીએ. અલબત્ત અજ્ઞાનવશ ભક્ત કોઈક વાર આમ કરે છે, પરંતુ સંબંધોમાં ધ્રુવ મહારાજ પોતાના અગત આચરણ માટે ખેદ વ્યક્ત કરે છે. ભગવાને મને તેઓની અંગત સેવા આપી હતી, છતાં મારી પૂરેપૂરી મૂર્ખામી તથા પુણ્ય કર્મોના ક્ષયને કારણે મેં ભૌતિક નામના યશ અને સમૃદ્ધિની યાચના કરી. કોઈ નિર્ધન મનુષ્ય મહાન ચક્રવર્તી રાજાને પ્રસન્ન કરે અને તેની ઈચ્છા અનુસાર વસ્તુ આપવા રાજી થયા હોય, ત્યારે પોતે અજ્ઞાનવશ થોડી ચોખાની કણકી માગણી કરે એવી દશા મારી થઈ હતી. જેવી રીતે દેખરેખ રાખનારા મા બાપની દોરવણી હેઠળ કોઈ બાળક
પૂરેપૂરી સ્વતંત્રતાથી રમતું રહે છે, તેમ ભગવાનના અભિન્ન અંશ એવા જીવની પૂરેપૂરી સ્વતંત્રતા ભગવાનના ઉપર સદા અવલંબિત અને આધીન રહેવામાં છે. આ જીવની સ્વતંત્રતાનો અર્થ કૃષ્ણને શરણાગત થવું એ છે. માયાએ ઊભા કરેલા અંતરાયો સામે લડવું એવો અર્થ નથી. ભૌતિક જગતમાં માયા દ્વારા ઊભા થતા વિઘ્નો સામે સંગ્રામ કરીને દરેક જીવ સંપૂર્ણ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે છે. આને જીવન માટેનો સંઘર્ષ કહે છે. ભગવાનની સેવામાં પુનર્સ્થાપિત થવું એ જ સાચી સ્વતંત્રતા છે. શુદ્ધ ભક્તો ભગવાન પાસે કેવળ તેમની સેવાનો વિશેષ અધિકાર જ માગે છે. આ જ આપણું સાચું સ્વાતંત્ર્ય છે. જો આપણે બીજું કશું માગીએ તો તે આપણા દુર્ભાગ્યની નિશાની છે. ભાગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હું સર્વોપરી ભોગતા છું, આ સૃષ્ટિની અંદરના સમાચારોને સર્વોપરી આધીશ્વર છું અને જીવ માત્રનો સર્વોપરી મિત્ર છું. મનુષ્ય જ્યારે આ બાબતો જાણે છે ત્યારે તે સદા સંતુષ્ટ રહે છે. શુદ્ધ ભક્ત કોઈ પણ જાતના ભૌતિક સમૃદ્ધિ પાછળ વલખા મારતો નથી, પરંતુ કર્મીજનો, જ્ઞાનીજનો કે યોગીજનો તેમના અંગત સુખ માટે હંમેશા પ્રયાસ કરે છે. કર્મીઓ તેમનો આર્થિક સ્થિતિ સુધારવા માટે રાત દિવસ વૈતરું કરે છે. જ્ઞાનીજનો મોક્ષ મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરે છે અને યોગીજનો પણ અદ્ભુત યોગ શક્તિની પ્રાપ્તિ માટે યોગ સાધના કરી કઠોર તપ કરે છે. પરંતુ ભક્ત ભાગવત સેવામાં સદા તલ્લીન રહે છે ને ભૌતિક યોગ શક્તિ કે મોક્ષ અથવા ભૌતિક સમૃદ્ધિ તેમને જોઈતી નથી અને જીવનની ગમે તે દશામાં તે સંતુષ્ટ રહે છે. બધી જ ઈચ્છાઓ ત્યાગ એમ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ. એ તો અશક્ય જ છે. જીવ સાક્ષાતપણે અસ્તિત્વમાં હોય છે અને તે ઈચ્છાઓને તજી શકતો નથી. જીવને ઈચ્છા હોવી જ જોઈએ, તે જીવનનું લક્ષ્ય છે. જ્યારે ઈચ્છા વિહીન થવાની ભલામણ કરવામાં આવે ત્યારે આપણી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કશું ન ઈચ્છવું એવો તેનો અર્થ સમજવો જોઈએ. ભક્ત ભગવાને આપેલા સુખ સુવિધાના ધોરણથી સદા સંતુષ્ટ રહેવું જોઈએ. એનાથી કૃષ્ણ ભાવનાનો અમલ કરવામાં સમયનો બચાવ થાય છે. જાણે કે મૃત્યુ પછી સજીવન થઈને આવતો હોય તેમ ધ્રુવ પાછો ઘરે આવી રહ્યો છે. એવું જ્યારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું ત્યારે તે આ સમાચારમાં વિશ્વાસ કરી શક્યા નહીં. આમ કેવી રીતે થઈ શકે એ વિશે તેને શંકા હતી. તે પોતાના અત્યંત અભાગ્યો માનતા હતા અને તેથી આવું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ તેને માટે તો શક્ય ન હતું એમ જ તેઓ માનતા હતા. તે સંદેશ લાવનારના વચનમાં વિશ્વાસ કરી શક્યા ન હતા. તો એ મહર્ષિ નારદના વચનમાં તેને પૂરેપૂરી શ્રદ્ધા હતી. તેથી સમાચાર સાંભળીને તે હર્ષ ઉલ્લાસિત થઈ ગયા અને તેણે બહુ જ પ્રસન્ન થઈ ને સંદેશ લાવનારા દૂતને એક બહુમૂલ્ય હાર ભેટમાં આપી દીધો. ત્યારે પોતાના ગુમાવેલા પુત્રને મળવા બહુ ઉત્સુક એવા રાજા ઉત્તાનપાદ ઉત્તમ ઘોડા જોડેલા અને સોનાના સાજથી શણગારેલા રથમાં સવાર થયા. પોતાની સાથે ઘણા વિદ્વાન બ્રાહ્મણો, કુટુંબના બધા વૃદ્ધજનો, અધિકારીઓ, પ્રધાનો અને પોતાના નિકટના મિત્રોને લઈને તરત જ નગરમાંથી રવાના થયા અને આ સામૈયા સાથે તેઓ આગળ વધ્યા. તે પ્રસંગે શંખ, નગારા, વાંસળી વગેરેનો મંગળ ધ્વનિ થતો હતો અને સદભાગ્યનો નિર્દેશ કરતા વેદ મંત્રોનો ઘોષ થતો હતો. રાજા ઉન્નાદપાદની સુનીતિ અને સુરુચિ નામની બંને રાણીઓ બીજા રાજકુમાર ઉત્તમ ના સામૈયા સાથે આવી હતી.
આ રાણીઓ પાલખીમાં બેઠી હતી. ધ્રુવ મહારાજને નજીકના ઉપવન પાસે આવી પહોંચેલા જોઈને રાજા ઉત્તાનપાદ તેના રથમાંથી ઝડપભેર ઉતરી ગયા. પુત્ર ધ્રુવને મેળવવા માટે તે ઘણા વખતથી ઉત્સુક હતા. તેથી લાંબા સમયથી ખોવાયેલા દીકરાને બહુ જ પ્રેમપૂર્વક ભેટવા તેઓ આગળ વધ્યા. રાજાએ હર્ષ વેગથી હાંફતા હાંફતા જોઈ ને પુત્રને બાદ ભરીને આલિંગન આપ્યું, પરંતુ ધ્રુવ મહારાજ પેલા હતા તેવા રહ્યા ન હતા. ભગવાનના ચરણ કમળનો સ્પર્શ થવાને લીધે તેઓ આધ્યાત્મિક ઉન્નત અવસ્થામાં સંપૂર્ણપણે પવિત્ર થયા હતા. ધ્રુવ મહારાજ સાથેના પુનર્મિલનને રાજા ઉત્તાનપાદની લાંબા સમયની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ હતી. તેથી તેમણે ધ્રુવજીનું માથું વારંવાર સૂંઘ્યું અને શીતળ અશ્રુજળની ધારા વરસાવીને તેમને નવડાવી દીધા. પછી ધ્રુવ મહારાજે પિતાના ચરણે પ્રણામ કર્યા. પિતાએ કુશળ પ્રશ્નો પૂછી તેનું સન્માન કર્યું અને તેથી તેમણે બંને માતાઓના ચરણમાં મસ્તક નમાવી પ્રણામ કર્યા. પ્રત્યક્ષ ભાગવત દર્શનના પૂર્ણત્વ પ્રાપ્ત કર્યા પછી ધ્રુવ મહારાજ ભૌતિક કામનાના સઘળા સંસર્ગ દોષથી પૂરેપૂરા મુક્ત થયા હતા. શુદ્ધ ભક્ત સર્વશ્રેષ્ઠ સજ્જન હોય છે અને કોઈ મનુષ્ય પ્રત્યે તેના મનમાં વેરભાવ રહેતો નથી. જે સંપૂર્ણ સત્ય અસ્તિત્વ છે તે દિવ્ય જગતમાં એવી કોઈ વસ્તુ હોતી નથી. ધ્રુવ મહારાજની અપર માતા સુરુચિએ નિર્દોષ બાળકને પોતાના ચરણમાં પડેલો જોઈને તરત જ ઊભો કરીને એમને આલિંગન આપ્યું અને અશ્રુ ગદગદ વાણીથી તેને આશીર્વાદ આપ્યા. હે પ્રિય પુત્ર, તું ઘણું જીવ. જેના મનમાં ધ્રુવજી પ્રત્યે સદભાવ ન હતો એવી સુરુચિએ તું ઘણું જીવ એવો આશીર્વાદ સાથી આપ્યો. એનો અર્થ એ થયો કે તે પણ ધ્રુવજીનું કલ્યાણ ઈચ્છતી હતી. ભગવાનના ભક્ત કોઈની પાસે માન માગતા નથી. દુનિયાભરમાં તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં બધી જ રીતે સૌનો આદર સત્કાર તે પ્રાપ્ત કરે છે. ધ્રુવજી તથા ઉત્તમ બંને ભાઈઓ પણ પ્રેમ આંસુ વહાવવા લાગ્યા અને પ્રેમના હર્ષ અતિરેકથી વિવળ થઈને જ્યારે પરસ્પર આલિંગન આપ્યું ત્યારે તેમના શરીરો રોમાંચિત થયા. ધ્રુવજીની સાચી માતા સુનીતિએ પ્રાણથી પણ વધારે વાલા પુત્રનું સુકોમળ શરીરને હૃદય ચાપ્યું અને એ રીતે તે બહુ પ્રસન્ન થઈ ગયા. આ શ્લોકમાં ધ્રુવજીની માતાને મહાન વીરને જન્મ આપનાર જનેતા કહી છે. દુનિયામાં ઘણા વીર પુરુષો થયા છે, પરંતુ ધ્રુવ મહારાજની તોલે કોઈ આવી શકે એમ નથી. તેઓ આ પૃથ્વીલોકના વીર ચક્રવર્તી રાજા હતા. એટલું જ નહીં, પરંતુ એક મહાન ભક્ત પણ હતા. ભક્ત સુદ્ધા એક મહાન વીર હોય છે, કારણ કે તે માયાના પ્રભાવ પર પણ વિજય મેળવે છે. મહેલના નિવાસીજનોએ રાણી સુનીતિના વખાણ કર્યા. આપનો પ્રિય પુત્ર લાંબા સમયથી પાછો આવ્યો છે, તે તમારું મોટું સદભાગ્ય છે. ધ્રુવજી જ્યારે ઘરમાં અનુપસ્થિત હતા ત્યારે તે પોતે મધુવનમાં કઠોર તપ કરતા હતા. એટલું જ નહીં, પણ ઘરમાં પણ તેમની માતા સુનીતિ તેમની સુરક્ષા તથા સુદેવ માટે ભગવાનની પ્રાર્થના કરતી હતી. મૈત્રેય ઋષિ આગળ વધીને કહે છે કે હે વિદુરજી, બધા લોકો આમ ધ્રુવજીના વખાણ કરતા હતા ત્યારે રાજા બહુ જ રાજી થયા. તેમણે ધ્રુવને તથા તેમના ભાઈ ઉત્તમને હાથણીની પીઠ ઉપર બેસાડી અને તેઓ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા. આખું નગર ઠેર ઠેર ગોઠવેલા ફળ અને ફૂલ સહિત કેળના થાંભલાથી તેવા જ સોપારીના છોડવાથી શણગારેલું હતું. દરેક દરવાજે સળગતા દીવા
તથા મોટા જળ કળશો હતા. તે વિવિધ રંગી વસ્ત્રો, મોતીના હાર, પુષ્પમાળાઓ અને લટકતા આમ્રપત્રથી શણગારેલા હતા. રાજનગરમાં ઘણા મહેલો, નગર દરવાજા તથા કોટ કિલ્લાઓ હતા. તે પહેલેથી જ અતિ સુંદર હતા. આ પ્રસંગે તે બધા જ સોનાના અલંકારોથી સુશોભિત કર્યા. નગર ઉપર ઘૂમતા સુંદર વિમાનો ને ઘુમ્મટ ચમકતા હતા, તેમજ નગરમાંના મહેલોના શિખરો પણ દીપતા હતા. એ રીતે ધ્રુવ મહારાજ રાજમાર્ગથી પસાર થયા ત્યારે આજુબાજુમાં દરેક સ્થાનેથી તેમને જોવા ભેગી થયેલી બધી સન્નારીઓ અને વાત્સલ્ય ભાવે આશીષ આપવા લાગી અને તેમના ઉપર સરસવ, જલ, દહીં, જળ, દુર્વા, ફળ તથા ફલ વરસાવા લાગ્યા. આ પ્રમાણે સ્ત્રીઓના સુમધુર ગીતો સાંભળતા ધ્રુવ મહારાજે પોતાના પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. રાજાનો મહેલ આરસની દિવાલોથી ઘેરાયેલો હતો અને દિવાલોમાં નીલમ જેવા મૂલ્યવાન રત્નો જડેલા હતા. વેદ શાસ્ત્રોમાં ચારેય યુગમાંની આયુષ્ય મર્યાદાનું વર્ણન કરવામાં આવ્યું છે. મહારાજ ધ્રુવ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું એવું વર્ણન છે. તેથી તેઓ સતયુગમાં જીવ્યા હોવા જોઈએ, કારણ કે તે યુગમાં લોકોનું આયુષ્ય 1,00,000 વર્ષ સુધીનું હતું. ત્રેતા યુગમાં 10,000 વર્ષ, દ્વાપર યુગમાં 1,000 વર્ષ અને હાલના કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય મનુષ્ય ધરાવે છે. પૂર્વેના સમયમાં દુન્વેય સમૃદ્ધિનો વિચાર મુખ્યત્વે રત્નો, રેશમ, હાથીદાંત, આરસ, સોનું અને ચાંદી જેવી કુદરતી સાધન સામગ્રીના આધારે થતો હતો. રાજાના નિવાસ સ્થાનથી આસપાસ રમ્ય ઉદ્યાનો હતા. તેમાં સ્વર્ગલોકમાંથી આણેલા વિવિધ પ્રકારના વૃક્ષો હતા. એ વૃક્ષોમાં મધુર કુંજન કરતા પક્ષીઓના યુગલો હતા. એમ જણાય છે કે મહેલની આસપાસ જાત જાતના વૃક્ષોવાળા બાગ બગીચાઓ તો હતા જ, માનવ નિર્મિત નાના તળાવો પણ હતા. તે વિવિધ રંગી કમળો તથા પાષાણોથી ભરેલા હતા. તળાવોમાં જવા માટે વૈદુર્ય જેવા રત્નોના પગથિયા હતા. ઉદ્યાન ગ્રહોની સુંદર ગોઠવણીના લીધે ત્યાં હંસ, ચક્રવાક, કારંડવ તથા સારસ જેવા અનેક ઉમદા પક્ષીઓ હતા. ધ્રુવ મહારાજ જે વખતે વનમાં તપશ્ચર્યા કરી રહ્યા હતા, ત્યારે તેમના પિતા ઉત્તાનપાદે તેમને અતિ અદ્ભુત કાર્યો વિશે બધું સાંભળ્યું હતું. ધ્રુવજી એક રાજકુમાર હતા અને કેવળ 5 જ વર્ષના હતા. તેમ છતાં તેઓ વનમાં ગયા હતા અને કઠોર વ્રતપૂર્વક ભક્તિ યોગની સાધના કરી. તેથી તેમના કાર્યો વિસ્મયજનક હતા. તેઓ ઘેર પાછા આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે તેમની આધ્યાત્મિક યોગ્યતાના કારણે નગરજનોમાં તેઓ અતિ લોકપ્રિય થયા હતા. ભગવત કૃપાથી ઘણા અદ્ભુત કાર્યો એમણે કર્યા હોવા જોઈએ. મહારાજ ઉત્તાનપાદ સાધારણ રાજા નહોતા, તે તો રાજશ્રી અથવા તો સાધુ વૃત્તિવાળા રાજવી હતા. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભાગવત વિજ્ઞાન અને ભાગવત ગીતા તરીકે જાણીતું ભક્તિયોગ શાસ્ત્ર સૂર્યલોકના સાધુ રાજાને કહેવામાં આવ્યું હતું અને સૂર્યવંશી તથા ચંદ્રવંશી ક્ષત્રિય રાજાઓ દ્વારા તે ક્રમે ઉતરીને આવ્યું હતું. રાજાએ જ્યારે એકાગ્રચિત્તે વિચાર કરીને જોયું કે ધ્રુવજી રાજ્ય અધિકાર સંભાળવા માટે ઉંમરલાયક થયા છે અને તે માટે પોતાના મંત્રીઓ સહમત હતા અને તેઓ નગરજનોના પ્રિય પાત્ર હતા, ત્યારે રાજાએ તેમને આ લોકના ચક્રવર્તી રાજા તરીકે સિંહાસને બેસાડ્યા. ધ્રુવ મહારાજ જેવા રાજા જ્યારે સમગ્ર જગતના ચક્રવર્તી રાજા હોય, ત્યારે જગત
એટલું સુખી થાય છે કે તેની કલ્પના કરવી કે તેનું વર્ણન કરવું પણ અશક્ય છે. રાજા ઉત્તાનપાદ પોતાની વૃદ્ધાવસ્થાનો તથા પોતાના આધ્યાત્મિક કલ્યાણનો વિચાર કરી દુન્વયી બાબતોથી વિરક્ત થઈને વનમાં ચાલ્યા ગયા. આમ શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના ધ્રુવ મહારાજનું ગૃહ આગમન નામના 9મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.